ભોલેનાથના ધામ કેદારનાથના કપાટ આજે ભક્તો માટે ખુલી ગયા છે। શુક્રવારની સવારે 7 વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ હજારો શ્રદ્ધાળુઓનો હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો। કર્ણાટકના વીરશૈવ લિંગાયત સમુદાયના મુખ્ય રાવલ ભીમાશંકરજીએ સૌથી પહેલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો। અખંડ જ્યોતિના દર્શન બાદ ગર્ભગૃહને સાફ કરવામાં આવ્યું હતું। રુદ્રાભિષેક, શિવાષ્ટક, શિવ તાંડવ સ્તોત્ર અને કેદારાષ્ટકના પવિત્ર મંત્રોચ્ચાર સાથે 6 મહિના પહેલા બાબાને અર્પણ કરાયેલ ભીષ્મ શૃંગાર દૂર કરવામાં આવ્યો હતો। ધામમાં અંદાજે 2500 જેટલા ભક્તો ઉપસ્થિત રહીને ભગવાનના દર્શનનો લ્હાવો મેળવી ધન્યતા અનુભવી હતી। આપને જણાવી દઈએ કે કેદારનાથ ધામમાં ભીડને નિયંત્રિત કરવા માટે ટોકન સિસ્ટમ દ્વારા દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। કેદારનાથના કપાટ ખુલ્યા બાદ હવે આગામી 6 મહિના સુધી ભક્તો ભગવાન શિવના દર્શન કરી શકશે। જો જૂનથી ઓગસ્ટ દરમિયાન હવામાન અનુકૂળ રહેશે તો આ વર્ષે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામની મુલાકાત લે તેવી સંભાવના છે। ઉલ્લેખનીય છે કે 4 ધામ યાત્રાનો પ્રારંભ 30 એપ્રિલના રોજ અક્ષય તૃતીયાથી થયો છે અને ગંગોત્રી તેમજ યમુનોત્રી ધામના દરવાજા પણ ખુલી ચૂક્યા છે। હવે આગામી 4 મેના રોજ બદ્રીનાથ ધામના કપાટ પણ ખોલવામાં આવશે।